ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય. આજે વાત કરવી છે દેવપોઢી 11 એનો મહિમા, જેને આપણી લોકવાણીમાં નેમી 11 પણ કહીએ છીએ. કે એવો કંઈક નિયમ ધારણ કરવામાં આવે 4.5 મહિના, જે ચાતુર્માસ કહેવાય છે, અને એમાં એવો કંઈ નિયમ ધારણ કરવામાં આવે તો જીવ ભુક્તિ ને મુક્તિ બંનેને પામી શકે. અને એવો દિવ્ય અવસર એટલે ચાતુર્માસ. અને એનો જે મહિમા છે, જ્યારે યુધિષ્ઠિર મહારાજે ભગવાન કૃષ્ણને એમનો મહિમા પૂછ્યો છે, ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે, હે યુધિષ્ઠિર, નારદજીએ જ્યારે બ્રહ્માજીને આ પ્રશ્ન કર્યો, અને ત્યારે બ્રહ્માજીએ જે દેવપોઢી 11ના વ્રતનો મહિમા કહ્યો છે કે ઈક્ષ્વાકુ વંશની અંદર માંધાતા નામે રાજા થયા, અને જ્યારે દુષ્કાળ પડ્યો છે, અને એમ કહેવાય કે ધન ધાન્યની એટલી અસત થઈ છે, અને પ્રજા ત્રાહિમામ પોકારે છે, ત્યારે માંધાતા નામના રાજા આંગિરસી ઋષિના આશ્રમમાં જઈ અને પોતાની દ્વિધા વર્ણવે છે. કયું પ્રજાના કલ્યાણ માટે, સમગ્ર રાજ્યના કલ્યાણ માટે કોઈ ઉપાય કહો. અને ત્યારે આંગિરસી નામના ઋષિએ કહ્યું કે જગતના કલ્યાણ માટે તમે દેવપોઢી 11થી કોઈ નિયમને ધારણ કરો, અને તમે વ્રત કરો, અનુષ્ઠાન કરો. ભગવાન નારાયણ કૃપા કરશે, અને જગત ઉપર જે દુઃખ છે એ દૂર થશે. અને માંધાતા રાજાએ એમ કહેવાય કે દેવપોઢી 11નું વ્રત કર્યું છે, જાગરણ કર્યું છે, અને વ્રતને ધારણ કર્યું છે. હું આવી રીતે નિત્ય 4 માસ, જે ચાતુર્માસ છે, ભગવાનનું પૂજન કરીશ. અને કેવળ નિયમ ધારણ કરવા માત્રથી એમ કહેવાય કે ખૂબ બધો વરસાદ થયો છે, અને જે દુષ્કાળનું દુઃખ હતું એ દૂર થયું હતું. એટલે દેવપોઢી 11ને નેમી 11 પણ કહેવાય છે. તો આવતી તારીખ 25/7/2026 શનિવાર, અને દેવપોઢી 11 છે, નેમી 11 છે. તો આપ સર્વ ભક્તજનોને પણ વિનંતી છે કે આપણે પણ એવું કંઈક નિયમ ધારણ કરીએ. આ ચાતુર્માસમાં સંન્યાસીઓ, સંતો તો મોટા મોટા અનુષ્ઠાન કરે, આપણે એવડા અનુષ્ઠાન ન કરી શકીએ, પણ જીવનમાં એવો કોઈ સહજ નિયમ 4 મહિના પૂરતો ધારણ કરીએ કે હું નિત્ય શિવાલયે જઈશ, હું નિત્ય ભગવાનનું પૂજન કરીશ. અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ માટે મહાદેવનું પૂજન શ્રેષ્ઠ છે. ભગવાન નારાયણે કહ્યું છે, હે નારદ, આ સંસારમાં મને કોઈ પ્રિય હોય ને તો ભગવાન શિવ છે. શિવ એવ મમારાધ્ય, શિવ એવ ધનમ મમ, શિવ એવ મમ સર્વ. મારું જે કાંઈ છે ભગવાન શિવ છે. એટલે એવો કોઈ નિયમ લઈએ કે નિત્ય શિવાલયે જઈશ, ભગવાનનું પૂજન કરીશ, નિત્ય 1 લોટો જળ ભગવાનને અર્પણ કરીશ, નિત્ય બિલીપત્રથી ભગવાનનું પૂજન કરીશ, કોઈને કોઈ ધન ધાન્યથી ભગવાનનું પૂજન કરીશ. અનેક પ્રકારના ધન ધાન્યોથી ભગવાન શિવનું પૂજન થઈ શકે. મહાદેવે કહ્યું છે, હે દેવી, તમુદમ નેતુ મિચ્છામિ પ્રતિજ્ઞેય મમ પ્રિયે, યસ્તુ નિત્યમ તિલે કૃષ્ણે શ્વેતાયા પૂજશતિ. જે કોઈ મારું કાળા તલથી પૂજન કરે, જે કોઈ મારું સફેદ તલથી પૂજન કરે, એનું હું કલ્યાણ કરીશ. જે મારું અક્ષતથી પૂજન કરે, જે મને કંઈ ને કંઈ રંભાફળ આદિ ફળ અર્પણ કરે, જીવનમાં એવું કંઈ નિયમ ધારણ કરીએ કે ચાતુર્માસ દરમિયાન હું નિત્ય શિવ પૂજન કરીશ. કંઈ ને કંઈ ધન ધાન્ય, કંઈ ને કંઈ ફળ લઈ ભગવાનનું પૂજન કરીએ. એ ન થઈ શકે તો લોટો જળ ચડાવી શકીએ. શિવાલય કદાચ ન જઈ શકીએ તો ઘરે શિવલિંગ હોય એનું પૂજન કરીએ. અને કદાચ બહુ વ્યસ્તતા, કંઈ ન થઈ શકે ને, તો નિત્ય હું એમ કહેવાય કે સવારે 1 માળા ઓમ નમઃ શિવાયની કરીશ, સવારે 1 માળા ઓમ નમો નારાયણનો જાપ જપીશ. કારણ કે ચાતુર્માસનો મહામંત્ર છે ઓમ અને નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. અને બધા જ મંત્રોમાં શિરોમણી મંત્ર હોય તો ઓમ છે. ભગવાન શિવે કહ્યું છે, હે દેવી, સર્વમંત્ર શિરોમણીમ અનમેય દેવેશી સર્વમંત્ર શિરોમણીમ કાશ્યામહમ પ્રદશ્યામી જીવાના મુક્તિ હેતવે. જીવોની મુક્તિ માટે હું કાશીમાં બધાને ઓમ નામનો મંત્ર આપું છું. આ ચાતુર્માસ દરમિયાન આપણે ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરીએ. આવું સહજ પણ આપણે નિયમને ધારણ કરીએ. અને એમ કહેવાય છે કે જેનો ખૂબ મહિમા છે. તો આ બધા જ ભક્તજનોને મારી કરબર પ્રાર્થના છે કે જીવનના કલ્યાણ માટે, ભગવાન નારાયણ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ માટે એવું કોઈ મોટો નિયમ નહીં, પણ સહજ ભગવાનના નામ જપનો, કોઈ સહજ પૂજાનો એવો નિયમ લઈ અને જીવનને સાર્થક કરીએ. ઓમ નમો નારાયણ, ઓમ નમઃ.